નમસ્કાર. આજના આ ખાસ માહિતી વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. ટી20 ક્રિકેટ અને એમાંય ખાસ કરીને આઈપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની વાત આવતી હોય ત્યારે રોમાંચની તો કોઈ કમી જ નથી હોતી. પણ કલ્પના કરો, મેચ છેલ્લી ઓવરના બરાબર છેલ્લા બોલ સુધી પહોંચે ત્યારે હૃદયના ધબકારા કેવા વધી જાય છે. આજે આપણે આંકડાઓની કેવી જબરદસ્ત સફર પર જવાના છે. આપણે જોઈશું કે ટી20ના ઇતિહાસમાં સૌથી વધુ દબાણવાળી ક્ષણોમાં કઈ ટીમે ખરા અર્થમાં ક્લચ પરફોર્મન્સ આપીને મેદાન માર્યું છે. તો ચલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. આખિર એવી કઈ ફ્રેન્ચાઇઝી છે જેણે છેલ્લા બોલ પર સૌથી વધુ મેચ જીતીને એક અનોખો ઇતિહાસ રચ્યો છે? કોઈ પણ નામ પર પહોંચતા પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે બરાબર છેલ્લા બોલ પર જીત મેળવવી એ કોઈ નાની સૂની વાત નથી. આ માત્ર નસીબનો ખેલ નથી, પણ એક અત્યંત મજબૂત માનસિકતા દર્શાવે છે. હવે આઈપીએલ 2026ની એ રોમાંચક મેચથી જ શરૂઆત કરીએ જેણે આ આખી ચર્ચા જગાવી છે. આ આંકડાઓ અચાનક આટલા ચર્ચામાં કેમ આવ્યા? કારણ છે 10 મે 2026નો એ રવિવાર. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલે કે આરસીબીએ મુંબઈ ઇન્ડિયન્સ જેવી ધાકડ ટીમને બરાબર છેલ્લા બોલ પર હરાવી દીધી. આ કોઈ સાધારણ જીત નથી, પણ આરસીબી માટે આઈપીએલના ઇતિહાસમાં આવી રોમાંચક ચોથી જીત હતી. અને બસ આ મેચ પછી જ ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે ઓલ ટાઈમ રેન્કિંગમાં હવે આરસીબી ક્યાં ઊભું છે. તો ચાલો આપણે આ ઐતિહાસિક લીડરબોર્ડના પાયાથી શરૂઆત કરીએ અને એક બે જીતવાળી ટીમો પર નજર કરીએ. આ એ ટીમો છે જેમને છેલ્લા બોલના વિજયનો રોમાંચ થોડીવાર ચાખવા મળ્યો છે. પૂર્વ ચેમ્પિયન ડેક્કન ચાર્જર્સે પોતાના સમયમાં એકવાર આવી અદ્ભુત જીત મેળવી હતી, જ્યારે રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સના ખાતામાં 2-2 જીત નોંધાયેલી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે થોડું સારું પ્રદર્શન કરીને 3 વખત છેલ્લા બોલે બાજી મારી છે. ભલે આંકડા નાના હોય, પણ આ ટીમોએ ફેન્સને અવિસ્મરણીય ક્ષણો ચોક્કસ આપી છે. હવે આપણે મધ્યમ ક્રમની દાવેદાર ટીમો તરફ આગળ વધીએ, જ્યાં હરીફાઈ ખરેખર બહુ જ કાંટાની બની જાય છે. અને આંકડો છે 4. આ એક એવો જાદુઈ આંકડો છે જ્યાં અત્યારે સૌથી ભયંકર ટક્કર જોવા મળી રહી છે. પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ, આ ત્રણેય લોકપ્રિય ટીમો અત્યારે ડેડલોકમાં છે. એટલે કે ત્રણેયના નામે છેલ્લા બોલ પર 4-4 જીત નોંધાયેલી છે. પણ અહીં ખરેખર રસપ્રદ વાત એ છે કે આ ટીમોએ આ મુકામ કઈ રીતે હાંસલ કર્યો. ગુજરાત ટાઇટન્સને જુઓ, તેમને કેટલી ઝડપથી આ 4 જીત મેળવી લીધી. 2022માં જ 2 વખત અને પછી 2024 અને 2025માં. એકદમ ટૂંકા ગાળામાં જબરદસ્ત સફળતા. બીજી બાજુ આરસીબીની 4 જીત ઘણા વર્ષોના અંતરમાં પથરાયેલી છે, જે છેલ્લે 2026ના એ મુકાબલામાં 4ના આંકડા સુધી પહોંચી. આ દર્શાવે છે કે આંકડા સમાન હોવા છતાં દરેક ટીમની સફર કેટલી અલગ હોય છે. હવે આ 4ની બરાબરીને તોડીને એક કદમ આગળ વધતો આંકડો છે 5. મધ્યમ ક્રમની ભીડથી સહેજ ઉપર અને ટોચના સ્તરથી બરાબર નીચે એક ટીમ બિલકુલ એકલી જ બિરાજમાન છે, અને એ છે રાજસ્થાન રોયલ્સ. રાજસ્થાન રોયલ્સની ટાઈમલાઈન જોશો તો ખ્યાલ આવશે કે તેઓ અમુક ચોક્કસ સિઝનમાં જબરદસ્ત લયમાં આવી જાય છે. 2008માં ઉદ્ઘાટન સિઝન વખતે જ તેમણે છેલ્લા બોલે 2 જીત મેળવીને સનસનાટી મચાવી હતી. પછી થોડો બ્રેક અને 2015માં ફરી 2 મેચ છેલ્લા બોલે જીતી, અને તાજેતરમાં 2024માં વધુ એક જીત ઉમેરીને આ આંકડો 5 પર પહોંચાડી દીધો. પણ હવે વારો છે આઈપીએલના સાચા હેવીવેઇટ સ્તરમાં પ્રવેશવાનો, અને અહીં આવે છે મુંબઈ ઇન્ડિયન્સનો દબદબો. અને આંકડો છે 7. આ વિશાળ આંકડો તરત જ દેખાડી દે છે કે મધ્યમક્રમ અને આ ટોચની ટીમ વચ્ચે ખરેખર કેટલો મોટો તફાવત છે. મુંબઈ ઇન્ડિયન્સે છેલ્લા બોલના અસહ્ય દબાણ વચ્ચે 7 વખત વિજય પતાકા લહેરાવી છે. આ જ બાબત મુંબઈને દબાણવાળી પરિસ્થિતિઓમાં એક અત્યંત ખતરનાક ટીમ બનાવે છે. મુંબઈના વિજયી વર્ષોની વહેંચણી પણ જોવા જેવી છે. 2011 અને 2012માં તેમણે પ્રત્યેક સિઝનમાં 2-2 મેચ છેલ્લા બોલે જીતીને પોતાનું શરૂઆતી વર્ચસ્વ સ્થાપિત કરી દીધું હતું. અને માત્ર શરૂઆતી વર્ષો જ નહીં, પણ 2019, 2021 અને 2023માં પણ તેમણે એક મેચ છેલ્લા બોલે જીતી છે. મતલબ કે અંતિમ ક્ષણોમાં મેચ પલટી નાખવાનો તેમનો આ ક્લચ જીન આજે પણ એટલો જ સક્રિય છે. અને હવે આપણે આ લીડરબોર્ડના શિખર પર પહોંચી ગયા છીએ. ચેન્નઈ સુપર કિંગ્સ, છેલ્લા બોલના ખરા બાદશાહ.
અહીં સૌથી મહત્વની વાત એ છે કે અસલી અને નિર્વિવાદ તાજ કોના શિરે છે. આ ઐતિહાસિક આંકડો છે 9. હા, ચેન્નઈ સુપર કિંગ્સના નામે છેલ્લા બોલ પર મેચ જીતવાનો અત્યાર સુધીનો સૌથી સર્વોચ્ચ રેકોર્ડ નોંધાયેલો છે. આ સંખ્યા એટલી મોટી છે કે તે અન્ય તમામ ટીમોને ઘણી પાછળ છોડી દેશે. અહીં એ ખૂબ જ સુંદર રીતે સ્પષ્ટ થઈ જાય છે કે ચેન્નાઈ, મુંબઈ અને બાકીની ટીમો વચ્ચે ખરેખર કેટલું અંતર છે. ચેન્નઈ 9 જીત સાથે સૌથી ઊંચા શિખર પર ગર્વથી ઊભી છે. ત્યારબાદ મુંબઈ 7 જીત સાથે અને રાજસ્થાન 5 જીત સાથે પાછળ છે. આ સ્પષ્ટ તફાવત ચેન્નઈના નિર્વિવાદ વર્ચસ્વને સાબિત કરે છે. ચાલો ચેન્નઈની આ અવિશ્વસનીય સફર પર નજર કરીએ. 2008થી શરૂઆત થઈ પણ 2012નું વર્ષ તો ખરેખર અદ્ભુત હતું. એક જ સિઝનમાં ચેન્નઈએ 3 અલગ-અલગ મેચો માત્ર છેલ્લા બોલ પર જીતી લીધી. ત્યારબાદ 2019થી 2023 સુધીના લગભગ સળંગ વર્ષોમાં તેમણે આ સિલસિલો જાળવી રાખ્યો. દબાણ વચ્ચે આ પ્રકારનું સાતત્ય જ તેમને ખરા અર્થમાં ક્રિકેટના મહાન ચેમ્પિયન બનાવે છે. અને જ્યારે સીએસકેની આટલી મહાન સિદ્ધિની વાત થતી હોય ત્યારે રવિન્દ્ર જાડેજાને કેમ ભૂલાય? ધી અલ્ટિમેટ ફિનિશર. સીએસકેની આ કુલ 9 ઐતિહાસિક જીતમાંથી 3 જીત તો માત્ર ને માત્ર રવિન્દ્ર જાડેજાએ પોતાના બેટથી એકદમ છેલ્લા બોલે અપાવી છે. આ રેકોર્ડમાં જાડેજાનું યોગદાન ખરેખર અમૂલ્ય અને અત્યંત નિર્ણાયક રહ્યું છે. તો અંતે આ અદ્ભુત આંકડાઓને જોયા પછી એક પ્રશ્ન જરૂર થાય. આરસીબીની 2026ની જીતે ભલે હરીફાઈમાં નવો ગરમાવો લાવી દીધો છે, પણ શું ભવિષ્યમાં કોઈપણ ટીમ ચેન્નઈના આ 9 છેલ્લા બોલની જીતના ઐતિહાસિક રેકોર્ડને ક્યારે તોડી શકશે? જેમ જેમ આ ભવ્ય ટૂર્નામેન્ટ આગળ વધશે તેમ તેમ આ જોવું ખૂબ જ રોમાંચક બની રહેશે. આજના આ માહિતી વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવી જ રસપ્રદ માહિતી સાથે ફરી મળીશું.